ચેનલાઇઝેશનમાં શું જોયું હતું? ઇટ ઇઝ અ મલ્ટિપલ એક્સેસ મેથડ ઇન વિચ અવેલેબલ બેન્ડવિડ્થ, જે બેન્ડવિડ્થ હોય છે આપણી પાસે, બરાબર, કોઈ પણ કોમન લિંક હોય છે જેના થ્રુ ઘણા બધા નોડ ટ્રાન્સમિટ કરી શકે, શેર્ડ મીડિયમ હોય છે, બરાબર. તો તે શું કયા બેઝ પર શેર થાય છે? ટાઈમ, ફ્રીક્વન્સી અને કોડના બેઝ પર, બરાબર. તો ફ્રીક્વન્સીમાં આપણે જોયું હતું કે આ વાય એક્સિસ પર ફ્રીક્વન્સી છે, પર્ટિક્યુલર રેન્જના અકોર્ડિંગ શું થાય, ફ્રીક્વન્સી ડિવાઈડ થઈ હોય ને એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીમાં શું પર્ટિક્યુલર નોડ ડેટા ટ્રાન્સમિટ કરે છે, બરાબર. વચ્ચે શું હોય છે? ગાર્ડ બેન્ડ, જેથી બે સિગ્નલ એકબીજા પર ઓવરલેપ ના થાય. નેક્સ્ટ શું હતું? ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. તો કોઈ એક નોડને પર્ટિક્યુલર ટાઈમનો પીરિયડ આપી દેવામાં આવે, એ પર્ટિક્યુલર અમાઉન્ટમાં શું કરે એ નોડ ડેટા ટ્રાન્સમિટ કરે, ત્યાર પછી સેકન્ડ નોડ કરે, થર્ડ નોડ, ફોર્થ નોડ, પછી પાછું શું ફર્સ્ટ નોડ ડેટા ટ્રાન્સમિટ કરે, જો એની પાસે હોય તો. આ શું હતું? ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. લાસ્ટ શું જોયું હતું? કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. તેમાં શું જોયું હતું? આ ડી જે છે તે ડેટા બીટ છે, ડેટા જે સેન્ડરે સેન્ડ કરવું છે એ જ પ્રમાણે જેટલા નોડ હશે તેની પાસે ડેટા બીટ હશે. બીટ એટલે શું? આપણે 0 કે 1 કન્સિડર કરીશું, કોઈ પણ વેલ્યુ હોઈ શકે. આ શું છે? સી કોડ, હરેક નોડ સાથે એક કોડ હોય છે, બરાબર. તે જ પ્રમાણે અહીંયા C2 હશે, બરાબર. તો આપણે શું કરવાનું હોય છે? જ્યારે ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ તો એક કમ્બાઇન સિગ્નલ જનરેટ કરવાનું છે આ બેઝ પર, બરાબર. તો આપણે ફર્સ્ટ તો આઈડેન્ટિફાઈ કરવું પડે ડેટા બીટ ઇન્ટુ કોડ. એ જ પ્રમાણે ડેટા બીટ ઇન્ટુ કોડ હરેકના માટે. પછી એનું શું કરીએ છીએ આપણે? એડિશન, બરાબર. તો આ કમ્બાઇન સિગ્નલ શું થશે? ટ્રાન્સમિટ થશે રિસીવર સાઈડ, બરાબર. આ કોડની પેટર્ન હોય છે, બરાબર. કે C1 ઇન્ટુ C1 કરશું, પર્ટિક્યુલર કોડ ઇન્ટુ કોડ કરશું તો શું ટોટલ નંબર ઓફ નોડ મળવા જોઈએ. જો C1 ઇન્ટુ C2 એટલે કે કોઈ એક કોડને બીજા કોડ સાથે મલ્ટીપ્લાય કરશું તો શું મળવું છે? 0, બરાબર. તો આ કોડ એ રીતના જનરેટ થયા હોય છે, બરાબર. આપણે બીજું શું કન્સિડરેશન કર્યું હતું કે જ્યારે 0 બીટ હશે ત્યારે આપણે શું કન્સિડર કરીએ છીએ? -1. જ્યારે 1 હશે ત્યારે શું કન્સિડર કરીએ છીએ? +1, બરાબર. નોટેશન છે. અને સાયલેન્સ મતલબ નોડ પાસે ડેટા નથી ત્યારે આપણે શું કન્સિડર કરીએ છીએ? 0. ત્રણ વેલ્યુ હોય છે, -1, +1 અને 0, બરાબર. તો આ કોડ એ રીતના છે. પછી આપણે શું આઈડેન્ટિફાઈ કર્યું હતું? 0 એટલે -1, D1 ઇન્ટુ C1. એ જ પ્રમાણે હરેક માટે શું કેલ્ક્યુલેટ કરીએ છીએ? અહીંયા 1 છે તો +1, D4 ઇન્ટુ C4. અને જ્યારે તમે આનું સમેશન કરશો તો કમ્બાઇન સિગ્નલ આ રીતના મળશે. પછી આ કોડ કઈ રીતના જનરેટ થાય છે તેના માટેનું છે, બરાબર. તો અહીંયા એનની જગ્યાએ તમે ડિફરન્ટ વેલ્યુ મૂકી શકો. અહીંયા WN જે હશે, અહીંયા 0 હશે તો આ WN બાર શું થશે? 1, બરાબર. આ 1 હશે તો આ શું થશે? 0. અને નોટેશન જે હોય તે આપણે યુઝ કરીશું +1 કે -1, 0 ને 1 ના અકોર્ડિંગ, બરાબર. બીજું શું? રિસીવર સાઈડ આપણે શું કરીએ છીએ? રિસીવર સાઈડ આપણે આ પર્ટિક્યુલર કમ્બાઇન કોડ મળે છે, આટલો પોર્શન આ રેડ કલરમાં હાઇલાઇટ કરું છું તે. હવે જો આપણને નોડ 1 નો ડેટા જોઈએ તો આપણે શું કરીએ છીએ કે આપણે જે નોડ 1 નો ડેટા જોઈએ તો એનો કોડ વડે મલ્ટીપ્લાય કરશું. જો નોડ 2 નો ડેટા જોઈએ તો C2 વડે મલ્ટીપ્લાય કરશું, બરાબર. તો અલ્ટિમેટલી શું થશે? C1 ઇન્ટુ C1 આપણે જોયું તો કોડ કઈ રીતના જનરેટ થાય. સેમ કોડ હશે મલ્ટિપ્લિકેશનમાં તો ટોટલ નંબર ઓફ નોડ મળશે. જો બે અલગ અલગ કોડ હશે તો શું મળશે? 0, બરાબર. 0 એટલે અલ્ટિમેટલી આ જે આટલો પોર્શન રિમૂવ થઈ જશે. લાસ્ટમાં શું મળશે? આ પર્ટિક્યુલર પોર્શન અને ડિવાઈડ બાય n કરશું, ટોટલ નંબર ઓફ n નોડ, તો શું આપણને મળશે? ફાઇનલ ડેટા D1, જે નોડ 1 એ ડેટા ટ્રાન્સમિટ કર્યો હશે તે ડેટા મળશે, બરાબર. તો આ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું જોયું તે આપણે ક્યારે ડિસ્કસ કર્યું? લેબ સેશનમાં, બરાબર. હવે આ જે છે તે આપણે એના પહેલાંના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું બેઝિક, બરાબર. તો ફોરવર્ડિંગ શું હોય છે, બરાબર. તો ફોરવર્ડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ મૂવિંગ પેકેટ ફ્રોમ ઇનપુટ ટુ આઉટપુટ. કયા બેઝ પર ફોરવર્ડિંગ થાય છે? પર્ટિક્યુલર ટેબલના બેઝ પર, બરાબર. ટેબલની અંદર બધી ઇન્ફોર્મેશન હોય છે તે ચેક થાય ને એના બેઝ પર શું કયા ઇન્ટરફેસ ટુ ટ્રાન્સફર કરવું છે એ રીતના, બરાબર. બીજું શું હોય છે? ઇન્ફોર્મેશન ઇન ધ પેકેટ, કે જે પર્ટિક્યુલર પેકેટ હોય છે તો તેની અંદર શું આપણે જોયું છે કે દરેક લેયર પર શું એડ થાય છે? હેડર એડ થાય છે. તો હેડરના અંદર શું હોય છે? ડિફરન્ટ ઇન્ફોર્મેશન હોય છે. સોર્સ આઈપી એડ્રેસ, ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ, બરાબર. તો એ ઇન્ફોર્મેશન હોય છે પર્ટિક્યુલર પેકેટના અંદર.
તો તેના બેઝ પર શું થાય છે, એ આઈપી એડ્રેસ ચેક થાય, ફોરવર્ડિંગ ટેબલ ચેક થાય અને એના બેઝ પર શું આગળ ડેટા ટ્રાન્સમિટ કરે. રાઉટિંગ શું હોય છે, પ્રોસેસ બાય વિચ ધ ફોરવર્ડિંગ ટેબલ ઇઝ બિલ્ડ એન્ડ મેન્ટેન. બરાબર. તો એ ઘણા બધા પ્રોટોકોલ હોઈ શકે, આપણે પ્રોટોકોલ જોવાના જ છે તો હમણાં ડિસ્કસ નથી કરતા. બીજું શું, અલ્ગોરિધમ્સ ટુ કન્વર્ટ ધ રાઉટિંગ ઇન્ફો ઇન્ટુ ફોરવર્ડિંગ ટેબલ. બરાબર. અલ્ગોરિધમ હોય છે ડિફરન્ટ. તો રાઉટિંગ અલ્ગોરિધમમાં શું હોય છે, બે ટાઈપના હોય છે. બરાબર. સ્ટેટિક રાઉટિંગ એન્ડ ડાયનેમિક રાઉટિંગ. તો સ્ટેટિક રાઉટિંગમાં શું જોયું હતું કે એને ઓલ્સો નોન એઝ નોન એડેપ્ટિવ રાઉટિંગ, એટલે ચેન્જ નથી થતું, ફ્રિકવન્ટલી અપડેટ નથી થતું. બરાબર. જ્યારે પર્ટિક્યુલર નેટવર્ક બૂટઅપ થાય, નેટવર્ક સ્ટાર્ટ થાય ત્યારે શું ઇન્ફોર્મેશન સ્ટોર થાય, શેના અંદર, રાઉટરના અંદર. કારણ કે રાઉટરનું કામ હોય છે પર્ટિક્યુલર ડેટા પેકેટને આગળ ફોરવર્ડ કરવાનું. તો જ્યારે નેટવર્ક સ્ટાર્ટ થાય છે ત્યારે શું ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે. બરાબર. તો નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ do not take the routing decision based on the network topology or network traffic. એ ડાયનેમિકલી ડિસિઝન નથી લેતો, શેના બેઝ પર, કે નેટવર્ક ટ્રાફિક, નેટવર્કની અંદર જે ટ્રાફિક હોય છે, બરાબર, તો એની ટોપોલોજીનું જે હોય છે તેના બેઝ પર ડિસિઝન નથી લેતો. જે જ્યારે નેટવર્ક બૂટઅપ થશે પછી કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કંઈ પણ હોય ઇસ્યુ, બરાબર, તો એ શું જે પ્રી ડિફાઇન્ડ પાર્ટ સ્ટોર હશે પર્ટિક્યુલર રાઉટરના અંદર, તો તેના બેઝ પર શું પેકેટ આગળ ફોરવર્ડ કરશે. બરાબર. ભલે ને બીજા પાથ પર ઝીરો ટ્રાફિક હોય પણ એનામાં જે પાથ ડિસાઇડેડ હશે, બરાબર, સ્ટોર હશે, તો તે પાથ પર જ પર્ટિક્યુલર પેકેટ ફોરવર્ડ કરશે. શેમાં, સ્ટેટિક રાઉટિંગ અથવા નોન એડેપ્ટિવ રાઉટિંગ. બરાબર. નેક્સ્ટ શું છે, ફ્લડિંગ. બરાબર. તો બે ટાઈપ્સના હોય છે. સ્ટેટિક રાઉટિંગમાં અલ્ગોરિધમ બે ટાઈપ્સના હોય છે. ફ્લડિંગ, તેમાં શું હોય છે કે જે પર્ટિક્યુલર પેકેટ આવે છે તે શું કરે કે બધી ડિરેક્શનમાં બ્રોડકાસ્ટ કરે, સિવાય કે એ જે ડિરેક્શનમાંથી આવ્યું હોય, માની લો કે આ પર્ટિક્યુલર નોડ જે છે એ ઘણા બધા નોડ સાથે કનેક્ટેડ છે, તો ફ્લડિંગમાં શું હોય છે કે આ માની લો એક નેટવર્ક છે, ટોપોલોજી, તો અહીંયાથી પર્ટિક્યુલર પેકેટ આવશે, તે શું બધે બ્રોડકાસ્ટ કરશે, સિવાય કે આ લિંક જ્યાંથી એ પર્ટિક્યુલર પેકેટ આવ્યું છે. પણ આમાં પ્રોબ્લેમ શું થાય કે આ જ્યારે નોડ પર આ પર્ટિક્યુલર પેકેટ આને સેન્ડ કર્યું છે ત્યાં આવશે, તે શું કરશે, પાછું નેક્સ્ટ નોડ પર ટ્રાન્સમિટ કરશે. અહીંયાથી જે પેકેટ આવશે તેને બી શું કરશે, આ નેક્સ્ટ નોડ પર ટ્રાન્સમિટ કરશે, આ પણ નેક્સ્ટ નોડ. તો આ પર્ટિક્યુલર નોડ પર આના ડુપ્લિકેટ પેકેટ આવી શકે, પોસિબલ છે, કારણ કે એ બી બ્રોડકાસ્ટ કરશે, અહીંયા આ બીજા નોડ સાથે કનેક્ટેડ હશે, તે પણ બ્રોડકાસ્ટ કરશે. તો શું સેમ પેકેટ મલ્ટિપલ ટાઈમ આવી શકે, તો આપણે એક તો રિસોર્સિસ વેસ્ટ કરતા છે અને પેલાને પ્રોસેસિંગમાં બી ટાઈમ જશે. જો આપણે સિક્વન્સ નંબર ના યુઝ કરતા હોય તો શું પ્રોબ્લેમ જનરેટ થઈ શકે. બરાબર. તો સ્ટેટિક રાઉટિંગમાં શું હોય છે, ફ્લડિંગમાં હોય છે. રેન્ડમ વોક્સમાં શું હોય છે, ઇન કેસ ઓફ રેન્ડમ વોક્સ a packet sent by the node to one of its neighbor રેન્ડમલી સેન્ડ કરે. બરાબર. તો એડવાન્ટેજ શું છે કે રેન્ડમલી યુઝ કરે, કોઈ પણ ઓલ્ટરનેટિવ લિંક, સેમ પાથ એવું જરૂરી નથી, રેન્ડમલી યુઝ કરે. પણ એમાં ચાન્સીસ છે કે કોઈ એક લિંક વધારે યુઝ થાય, કોઈ એક લિંક યુઝર ના થાય, એવા બી ચાન્સીસ હોઈ શકે રેન્ડમ વોક્સમાં. બરાબર. એ જે અલ્ગોરિધમ હોય છે રેન્ડમ જનરેશનનો, તેના બેઝ પર હોય છે. નેક્સ્ટ શું છે, ડાયનેમિક રાઉટિંગ. તો ડાયનેમિક રાઉટિંગમાં શું હોય છે, એડેપ્ટિવ રાઉટિંગ કહીએ છીએ એને. બરાબર. તો એ શેના બેઝ પર ડિસિઝન લે છે, ટોપોલોજી એન્ડ નેટવર્ક ટ્રાફિક, કે કોઈ પર્ટિક્યુલર નોડ પર ટ્રાફિક વધારે હોય તો બીજો પાથ સિલેક્ટ કરી શકે. બરાબર. બીજું શું હોય છે કે બેઝડ ઓન ટોપોલોજી, મતલબ કે કોઈ લિંકમાં ફોલ્ટ જનરેટ થાય તો ત્યારે જ શું બીજો પાથ સિલેક્ટ કરી શકે. બરાબર. તો એમાં મેઇન પેરામીટર કયા હોય છે, હોપ કાઉન્ટ, કે કેટલા નોડ છે વચ્ચે સોર્સ અને હોપ, એટલે શું નોડ, કે સોર્સ ટુ ડેસ્ટિનેશન જવા માટે કેટલા હોપની જરૂર પડે, કેટલા ઇન્ટરમીડિયેટ નોડની જરૂર પડે. બીજું શું છે, ડિસ્ટન્સ. બરાબર. અને એસ્ટિમેટેડ ટ્રાન્ઝિટ ટાઈમ, કે કેટલો સમય લાગશે અને કેટલું ડિસ્ટન્સ, આટલા પેરામીટર પર વર્ક કરે. એમાં શું જોયું હતું, સેન્ટ્રલાઇઝ. બરાબર. સેન્ટ્રલાઇઝમાં શું હોય છે કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગ્લોબલ રાઉટિંગ એલ્ગોરિધમ. બરાબર. એને શું આખા નેટવર્કની આખી ટોપોલોજીની બધી ઇન્ફોર્મેશન હોય છે. બરાબર.
It is also known as global routing algorithm as it computes the least cost path between source and destination by using complete and global knowledge of network. બરાબર. તો શેનો યુઝ કરે છે? Take the connectivity between nodes and links cost as an input, and this information is obtained before actually performing any calculation. બરાબર કે કેલ્ક્યુલેશન કરવા પહેલાં શું બધી ઇન્ફોર્મેશન હોય છે. લિંક સ્ટેટ શું આનો એક્ઝામ્પલ છે. બરાબર, લિંક સ્ટેટ એલ્ગોરિધમ હોય છે તે આનો એક્ઝામ્પલ છે. તેમાં શું કે નેટવર્કમાં ઇટ ઇઝ અવેર ઓફ કોસ્ટ ઓફ ઈચ લિંક ઇન ધ નેટવર્ક. બરાબર કે બધી લિંક જે હશે એનો કોસ્ટ ખબર હોય. આઇસોલેશનમાં શું? ઇટ ઇઝ એન અલ્ગોરિધમ ધેટ ઓબ્ટેન્સ ધ રાઉટિંગ ઇન્ફોર્મેશન બાય યુઝિંગ લોકલ ઇન્ફોર્મેશન રાધર દેન ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ અધર નોડ્સ. બરાબર, તેની સાથે જે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે તો તેટલા નોડની જ ઇન્ફોર્મેશન હશે. ડાયનેમિક રાઉટિંગમાં શું કે એની સાથે જે લોકલ લેવલ પર પર્ટિક્યુલર નેટવર્ક નોડ કનેક્ટેડ હશે તેની ઇન્ફોર્મેશન જ હશે પર્ટિક્યુલર નોડ પાસે. બરાબર. ત્યાર પછી શું છે? ડિસ્ટ્રીબ્યુટિવ. બરાબર, તો ડિસ્ટ્રીબ્યુટેડમાં શું થાય? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડિસેન્ટ્રલાઇઝ. બરાબર, as it computes the least cost path between source and destination in an iterative and distributed manner. એટલે શું? એક નોડ બીજાને પર્ટિક્યુલર ટેબલ જે હશે તે એક્સચેન્જ કરે. બરાબર, લોકલ લેવલ પર એમને ખબર હોય છે. બરાબર, તો એ શું કરે? એકબીજા સાથે એક્સચેન્જ કરે. આપણે એક્ઝામ્પલ જોશું આના અલ્ગોરિધમનું એટલે તમને વધારે ખ્યાલ આવશે. In the decentralized algorithm, no node has the knowledge about the cost of all the network links. In the beginning, node contains information only about its directly attached link. કે આજુબાજુમાં જે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે તેની ઇન્ફોર્મેશન હશે. Through an iterative process of calculation, computes the least cost path out to the destination. કે એમાં પ્રોસેસ થાય પછી શું કરે કે એકબીજાને ઇન્ફોર્મેશન સેન્ડ કરે. એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે આપણને શું ખબર છે? આપણે 3 સિટી જોઈ લઈએ: સુરત, વડોદરા, અમદાવાદ. બરાબર, તો સુરતનો જે પર્સન છે તેને શું ખબર છે કે સુરતથી બરોડા કેટલા ડિસ્ટન્સ પર છે? એને અમદાવાદનું ડિસ્ટન્સ નથી ખબર. એમ બરોડાનો જે પર્સન છે તેને શું ખબર છે કે વડોદરાથી સુરત અને વડોદરાથી અમદાવાદનું ડિસ્ટન્સ કેટલું છે. અમદાવાદનો જે પર્સન છે તેને શું ડાયરેક્ટલી કનેક્ટેડ જે છે માની લો વડોદરા, તો તેનું ડિસ્ટન્સ ખબર છે. તો હવે શું થશે? ઇનિશિયલી શું સુરતનો જે પર્સન હશે તેને શું અમદાવાદનું ડિસ્ટન્સ નથી ખબર, અમદાવાદના પર્સનને શું સુરતનું ડિસ્ટન્સ નથી ખબર. પણ વચ્ચે જે ઇન્ટરમીડિયેટ નોડ છે વડોદરા, બરાબર, તો તેને શું બંને વચ્ચેનું ડિસ્ટન્સ ખબર છે. તો શું કરશે? ઇટરેટિવ પ્રોસેસ એટલે શું કે વડોદરાવાળો પર્સન શું કરશે કે એનો ડેટા ટેબલ એક્સચેન્જ કરશે. બરાબર, એટલે નોડને શું ખબર પડે કે જો હું સુરતના પર્સનને શું ખબર પડે, સુરતના નોડને શું ખબર પડે કે હું વડોદરાથી અમદાવાદ જઈશ વાયા વડોદરા, તો આટલું ટોટલ ડિસ્ટન્સ થશે સુરત ટુ વડોદરા પ્લસ વડોદરા ટુ અમદાવાદ. બરાબર, તો તે રીતના શું આખા નેટવર્કની ઇન્ફોર્મેશન મળે છે. આ કમ્પેરિઝન આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે લાસ્ટ લેક્ચરમાં. બરાબર, તો હવે આપણે શું જોઈએ? ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ એલ્ગોરિધમ. ધ્યાન આપજો. બરાબર, અલ્ટિમેટલી એમાં શું છે? બરાબર, કે આપણે શું મેળવવાનું છે? એ ટુ સીનું ડિસ્ટન્સ જોઈએ છે આપણને. આ અલ્ગોરિધમમાં શું છે? એ ટુ સીનું ડિસ્ટન્સ જોઈએ છે. વચ્ચે જો બી નોડ હોય માની લો, તો આપણે શું કેલ્ક્યુલેટ કરીએ છીએ કે બી કે ડી નોડ હોય તો આપણે શું કેલ્ક્યુલેટ કરવું પડે કે એ ટુ બીનું ડિસ્ટન્સ કેટલું છે અને બી ટુ સીનું ડિસ્ટન્સ કેટલું છે. તો આપણને શું એસીનું ડિસ્ટન્સ મળી જાય. બરાબર, એ ટુ સીનું ડિસ્ટન્સ આપણે જાણવું છે, આપણી પાસે નથી, તો આપણે શું કરીએ છીએ? એ ટુ બીનું ડિસ્ટન્સ અને બી ટુ સીનું ડિસ્ટન્સ. તો આપણને શું એસીનું ડિસ્ટન્સ મળી શકે. બીજો એક પાથ છે, માની લો એથી ડીનો પાથ છે અને ડીથી સીનો પાથ છે. તો આપણને આ પાથથી બી શું મળી શકે? એથી ડી, બરાબર, અને ડીથી સી. તો આ બે જે પાથ મળ્યા, એક વાયા શું છે? ડી, એક વાયા શું છે? ડી. બરાબર, તો
તો આ બેમાંથી જે મિનિમમ કોસ્ટ હશે તે આપણે પર્ટિક્યુલર સિલેક્ટ કરશું. તો ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગમાં શું છે, આ કોન્સેપ્ટનો યુઝ થશે. બે ઇન્ટરમીડિયેટ નોડ છે પી એન્ડ ડી, તો એ ટુ બી અને બી ટુ સી એ ડિસ્ટન્સ, એ ટુ ડી અને ડી ટુ સી એ ડિસ્ટન્સ. જે પાથથી આપણને મિનિમમ કોસ્ટ થાય તે આપણે પાથ શું સિલેક્ટ કરવાનો થશે. બરાબર, તો ધ્યાન આપજો. શું છે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ ઇઝ અ ડાયનેમિક ડિસ્ટ્રીબ્યુટેડ રાઉટિંગ એલ્ગોરિધમ. ડાયનેમિક છે, આપણે ડાયનેમિકનું ડિસ્કશન કર્યું છે. ડાયનેમિક એટલે શું કે ઇન્ફોર્મેશન એટ ધ પોઈન્ટ એક્સચેન્જ કરે, નેટવર્ક બૂટઅપ થાય ત્યારે સ્ટોર હોય તે ઇન્ફોર્મેશનની પણ અપડેટ કરે છે. બરાબર, તો ઇટ વર્ક્સ ઇન ધ ફોલોઈંગ સ્ટેપ. સ્ટેપ 1 શું છે, ઈચ રાઉટર પ્રિપેર્સ ઇટ્સ રાઉટિંગ ટેબલ by their local knowledge. Each routers know about all the routers present in the network. બરાબર, શું કહે છે ફર્સ્ટ સ્ટેપ કે ઈચ રાઉટર શું કરે, દરેક રાઉટર એક ટેબલ જનરેટ કરે. બરાબર, બાય ધેર લોકલ નોલેજ એટલે એને શું ખબર હોય, એક તો શું ખબર હોય કે નેટવર્ક જે છે, નેટવર્ક તેના અંદર ટોટલ રાઉટર કેટલા છે. બરાબર, ટોટલ રાઉટર કેટલા છે, ડિસ્ટન્સની વાત નથી કરતો. અને બીજું શું હોય છે કે આ નોડ હશે તો એનાથી ડાયરેક્ટલી કનેક્ટેડ જેટલા નોડ હશે, આ ડાયરેક્ટલી જેટલા નોડ કનેક્ટેડ હશે તેની ઇન્ફોર્મેશન હશે. આ નોડની ઇન્ફોર્મેશન નહીં હશે, આ નોડ જે છે તેની ઇન્ફોર્મેશન નહીં હશે. આ નોડ પાસે એની પાસે કઈ ઇન્ફોર્મેશન હશે, એનાથી ડાયરેક્ટલી જે કનેક્ટેડ નોડ હશે તેની ઇન્ફોર્મેશન હશે. બાજુવાળાની ઇન્ફોર્મેશન હોય, બાજુની બાજુમાં કોણ છે તેની ઇન્ફોર્મેશન ના હોય. બરાબર, સ્ટેપ 2 શું છે, each router exchange its distance vector with its neighboring router. બરાબર, કે જે ટેબલ હશે તેની અંદરની ઇન્ફોર્મેશન હશે તે શું નેબર સાથે એક્સચેન્જ કરે, એકબીજાની ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરે. બરાબર, ત્યાં પછી શું, each router prepares a new routing table using the distance vector it has obtained from its neighbor. શું કરે, એક નવું રાઉટિંગ ટેબલ જનરેટ કરે છે. એના બેઝ પર જે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરી, તો માની લો કે એમાં કોઈ શોર્ટેસ્ટ પાથ પણ મળી શકતો હોય. ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરે તો જે નવી ઇન્ફોર્મેશન આવી તેના બેઝ પર કોઈ શોર્ટેસ્ટ પાથ મળી શકતો હોય, કાં તો કોઈ નોડ ડાયરેક્ટલી કનેક્ટેડ નહીં હશે તો તેના વિશેની ઇન્ફોર્મેશન પણ મળી શકે કે વાયા એ નોડથી આપણે જઈ શકતા હોય, તો ઇન્ફોર્મેશન પણ મળી શકે. એટલે શું એક્સચેન્જ થાય. This step is repeated for n-2 times if there are n routers in the network. આટલા ટાઈમ્સ એક્સચેન્જ થઈ શકે. બરાબર, આ તો તમે અલ્ગોરિધમ સબ્જેક્ટ મળશો તો તમને ખબર પડશે. After this routing table converge become the stable, કે બધી ઇન્ફોર્મેશન એક્સચેન્જ થઈ જાય પછી શું ટેબલ સ્ટેબલ થઈ જાય. બરાબર, તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે. બરાબર, there is a network consisting of 4 routers. 4 router છે, A, B, C, D, 4 router. The weight are mentioned on the edge. આ શું છે, weight. બરાબર, weight could be distances or cost or delay, કંઈ પણ હોઈ શકે. weight શું ડિસ્ટન્સ હોઈ શકે, કોસ્ટ હોઈ શકે, ડિલે હોઈ શકે. બરાબર, અલ્ટિમેટલી શું કરવાનું છે, આપણે મિનિમમ ફાઇન્ડ કરવાનું છે. ભલે ને એ કોસ્ટ હોય, ડિસ્ટન્સ હોય કે ડિલે હોય, આપણે શું ફાઇન્ડ કરવાનું છે, મિનિમમ ફાઇન્ડ કરવાનું છે. બરાબર, આ ટોપોલોજી છે આપણી પાસે. આપણો ફર્સ્ટ સ્ટેપ શું હતો, ઈચ રાઉટર પ્રિપેર્ડ ઇટ્સ રાઉટિંગ ટેબલ યુઝિંગ ધ લોકલ નોલેજ. બરાબર, રાઉટિંગ ટેબલ પ્રિપેર્ડ બાય ધ ઈચ રાઉટર ઇઝ શોન ટેબલ, કે આ ટેબલ છે તો આપણી પાસે શું છે, આ ડેસ્ટિનેશનની એક કોલમ છે. ડેસ્ટિનેશન કયા છે, બધા નોડ લખી દઈએ, A, B, C, D. બરાબર, આ થઈ ગયું A, B, C, D, બધા નોડ આવી ગયા. હવે શું છે, નેક્સ્ટ સ્ટોપ કયું છે, એના માટે ડેસ્ટિનેશન. આ કયા માટે ટેબલ છે, રાઉટર એના માટે. રાઉટર એના માટે આપણે આ ટેબલ જનરેટ કરીએ છીએ. બરાબર, તો શું છે, એ થી આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, નોડ એ થી એનું ડિસ્ટન્સ કેટલું છે. તો એ પોતે નોડ છે એટલે ડિસ્ટન્સ શું થશે, 0. એ થી એનું ડિસ્ટન્સ 0 થશે કારણ કે એ પોતે નોડ છે. બરાબર, નેક્સ્ટ ઓપ્શન છે એ જ આ પર્ટિક્યુલર ટેબલના અંદર એન્ટ્રી થશે. ક્યાં તો તમે ડેશ એ કરી શકો, પણ આમાં શું આ લોકોની જે ફોર્મેટ છે તેના પ્રમાણે એ ટુ એ પોતે નોડ છે, ડિસ્ટન્સ 0 થશે. નેક્સ્ટ ઓફ એ ટુ બી
બરાબર. આપણે કોના માટે ટેબલ જનરેટ કર્યું છે? રાઉટર એ માટે. તો એ ટુ બી કેટલા છે? એ ટુ બી 2. નેક્સ્ટ સ્ટોપ શું થયું? આના પછીનો નેક્સ્ટ સ્ટોપ એ ટુ બીમાં જવા માટે નેક્સ્ટ સ્ટોપ બી છે. બી નેક્સ્ટ શું છે? એ ટુ સી. એ શેની સાથે કનેક્ટેડ છે? ડાયરેક્ટલી બી સાથે. એ શેની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે? બી સાથે. સી સાથે કનેક્ટેડ છે? નથી. એ સી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી. એટલે ઇનિશિયલી એને ડિસ્ટન્સ ખબર નથી. એટલે આપણે શું લખીએ છીએ? ઇન્ફાઇનાઇટ. અને નેક્સ્ટ ઓપ્શન ડેશ, કારણ કે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી અને આ ઇનિશિયલ લેવલનો ટેબલ છે, તો આપણે શું લખીએ છીએ? ઇન્ફાઇનાઇટ, કારણ કે ખબર નથી. અને નેક્સ્ટ ટોપિક ડેશ. એ ટુ ડી. એ ટુ ડી શું છે? એ ટુ ડી ડિસ્ટન્સ 1, નેક્સ્ટ ઓફ ડી. આ ખબર પડી? હલો. બીજા માટે ટેબલ જનરેટ થશે ફોર રાઉટર બી. બરાબર. તો ડી અહીંયા શું બધા ડેસ્ટિનેશન નોડ લખી દઈએ. બધા એટલે બધા જ. એ બી સી. ડી ભલે હોય પોતે તો પણ એ બી સી ડી જેટલા નોડ છે બધા લખી દીધા. હવે પોતાના પર જ જવાનું હોય તો બી ટુ બી શું થશે? ચાલો સ્ટાર્ટિંગથી જોઈએ. બી ટુ એ. બી ટુ એ શું છે? 2, ડિસ્ટન્સ 2. નેક્સ્ટ સ્ટોપ શું છે? એ. બરાબર. નેક્સ્ટ શું છે? બી ટુ બી. પોતે નોડ છે, ડિસ્ટન્સ 0. નેક્સ્ટ સ્ટોપ શું થશે? બી. બી ટુ સી. બી ટુ સી કેટલા છે ડિસ્ટન્સ? 3. નેક્સ્ટ સ્ટોપ શું છે? સી છે ઓલરેડી, સી. બરાબર. હવે શું છે? ડી ટુ બી. ડી ટુ બી કેટલા છે ડિસ્ટન્સ? 7. નેક્સ્ટ સ્ટોપ બી. બીનું ટેબલ જનરેટ થઈ ગયું. સીના માટે જોઈ લઈએ. સીના માટે શું? બધા નોડ લખી દીધા. એ બી સી ડી. સી શું ડાયરેક્ટલી એ સાથે કનેક્ટેડ છે? નથી. આ ઇનિશિયલ ટેબલ છે એટલે આપણે શું લખશું અહીંયા? ઇન્ફાઇનાઇટ. બરાબર. નેક્સ્ટ સ્ટોપમાં શું? ડેશ, કારણ કે આપણને ડિસ્ટન્સ નથી ખબર ને કયા નોડ થ્રુ જશે તે પણ નથી ખબર. બરાબર. તો અહીંયા શું થઈ ગયું? ડેશ. આ શેની વાત કરે છે? સીની. સી ટુ એ ડાયરેક્ટલી કનેક્ટેડ નથી. ઇન્ફાઇનાઇટ ડેશ સી ટુ બી. સી ટુ બી 3. નેક્સ્ટ નોડ બી. સી ટુ સી પોતે જ છે, ડિસ્ટન્સ 0. નેક્સ્ટ નોડ સી. સી ટુ ડી 11. નેક્સ્ટ નોડ ડી. રાઉટર ડી સેમ વસ્તુ છે. આ તો ખ્યાલ આવી ગયો હશે, એક્સપ્લેન કરવાની જરૂર નથી મારા ખ્યાલથી. બરાબર. જોઈ લઈએ પાછું. ડી ટુ એ શું થશે? ડી ટુ એ 1. નેક્સ્ટ નોડ 1 એ. ડી ટુ બી. ડી ટુ બી 7. બરાબર. આ નેક્સ્ટ નોડ બી. બી ટુ સી 11. નેક્સ્ટ નોડ સી. બી ટુ ડી પોતે જ છે, 0. નેક્સ્ટ નોડ ડી. હવે શું છે? આ તો ઇનિશિયલ ટેબલ જનરેટ જે પોતાની પાસે ઇન્ફોર્મેશન હતી તેના બેઝ પર બધા રાઉટર જેટલા નેટવર્કમાં હતા તેના માટે આપણે પર્ટિક્યુલર ટેબલ જનરેટ કરી દીધું. હવે શું છે? ઈચ રાઉટર એક્સચેન્જ ઇટ્સ ડિસ્ટન્સ વેક્ટર ઓબ્ટેન ઇન સ્ટેપ 1. કે આગળ જે ટેબલ જનરેટ કર્યું તે શું એકબીજા સાથે એક્સચેન્જ થશે. એ જે પોતાનું હશે તે એની સાથે જેટલા ડાયરેક્ટલી કનેક્ટેડ હશે તો એકબીજા સાથે એક્સચેન્જ થશે. બી એને સેન્ડ કરશે, એ બીને સેન્ડ કરશે, એ રીતના. બરાબર. એક્સચેન્જ થશે. બરાબર. આફ્ટર exchanging the distance vector, each router prepares new routing table. ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરી લીધી. હવે જે નવી ઇન્ફોર્મેશન જે છે તેના બેઝ પર શું કરશે? કે નવું ટેબલ જનરેટ કરશે. મે બી પોસિબલ છે કે કોઈ નોડ રીચેબલ નથી તો ત્યાં પહોંચી શકાય. પોસિબલ છે કે કોઈ મિનિમમ ડિસ્ટન્સ પણ મળી શકે. બે ચાન્સીસ હોઈ શકે આપણી પાસે. તો એટ રાઉટર એ. હવે શું કરીએ છીએ આપણે? રાઉટર એ માટે નવું ટેબલ જનરેટ કરીએ છીએ. હવે શું છે? એ રિસીવ્સ ડિસ્ટન્સ વેક્ટર ફ્રોમ ઇટ્સ નેબર ડી એન્ડ ડી. આ કેમ ડી અને ડી પાસે મેળવે છે? આપણે રાઉટર એ ની વાત કરીએ છીએ. આ રાઉટર એ ડાયરેક્ટલી કોની પાસે સાથે કનેક્ટેડ છે? નોડ બી અને નોડ ડી.
આ નોડ બી એને પોતાનું ટેબલ આપશે, નોડ બી એને પોતાનું ટેબલ આપશે, બરાબર. તો એ receives the distance vector from its neighbor B and D. રાઉટર એ, આ રાઉટર એ જેની વાત કરીએ, latest new routing table, બરાબર. તો હવે શું છે, આપણને બે કોષ્ટ આપેલા છે. આ શું છે, આ ટેબલ બી નું, આ બી નું ટેબલ છે, આ ડી નું ટેબલ છે. તમને આઈડિયા આવે એટલે લખી દો, એ બી સી ડી, સી ડી, બરાબર. હવે શું કહે છે, એ ટુ બી નું ડિસ્ટન્સ 2 છે, એ ટુ ડી નું ડિસ્ટન્સ 1 છે, બરાબર. આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, રાઉટર એ માટે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એની એ ટુ એ નેક્સ્ટ સ્ટોપ શું છે, એ નોડ છે, ડિસ્ટન્સ શું થશે 0. નોડ કયો છે, ડેસ્ટિનેશન નોડ એ છે, અને આપણે ટેબલ કોના માટે જનરેટ કરે છે, એ નોડ માટે. સેમ નોડ છે એ ટુ એ, ડિસ્ટન્સ શું થાય 0, નેક્સ્ટ ઓફ એ, બરાબર. હવે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, એ ટુ બી, બરાબર. તો એ ટુ બી અહીંયા કેટલું છે, આ ટેબલ પ્રમાણે જોઈએ તો 2, બરાબર. બીજું શું થઈ શકે કે એ ટુ ડી આપણે જઈ શકીએ, એ ટુ ડી જઈ શકીએ, હવે પછી ડી ટુ બી જઈ શકીએ. હલો, ખબર પડે છે. એક શું છે, પાથ એ ટુ બી ડાયરેક્ટલી કનેક્ટેડ છે, એ ટુ બી જઈ શકીએ, બરાબર. ક્યાં તો ડી પર જવું હોય તો બીજો પાથ કયો શું થઈ શકે, એ ટુ ડી અને ડી ટુ બી, બરાબર. તો એ ટુ ડી કેટલા છે, એ ટુ ડી 1 પ્લસ આ શું ડી ટુ બી 7, ટોટલ કેટલા થઈ ગયા 8, ટોટલ કેટલા થઈ ગયા 8, અને એ ટુ બી ડાયરેક્ટલી જઈએ તો કેટલા છે 2, બેમાંથી મિનિમમ કયા છે 2, તો અહીંયા શું એન્ટ્રી થશે, ડિસ્ટન્સ 2, બરાબર. નેક્સ્ટ ઓફ બી, જો આ થિયરી એ છે, કોસ્ટ ઓફ રીચિંગ ડેસ્ટિનેશન બી ફ્રોમ રાઉટર એ. આપણે મિનિમમ વેલ્યુ જોવાની છે. આપણી પાસે શું એ ટુ બી ની વેલ્યુ છે અને એ ટુ ડી ની વેલ્યુ છે, બરાબર. તો એ ટુ બી ની વેલ્યુ શું થશે આના પછી 2. હવે બી ટુ બી એ નોડ પોતે જ છે તો 0 થશે. એ ટુ આપણે આ જે છે ફર્સ્ટ લાઈન, એમાં શું આપણે ફાઇનલી ક્યાં જવાનું છે, બી પર જવાનું છે, તો એ થી જઈ શકે, એ ટુ બી ડાયરેક્ટલી કનેક્ટેડ છે. બીજો પાથ કયો છે, એ ટુ ડી જઈ શકીએ અને ડી ટુ બી જઈ શકીએ, આ બંને પાથથી જઈ શકાય. તો આપણી પાસે શું છે, એ ટુ બી કેટલા છે 2 છે, એ ટુ બી શું છે 2 છે, તો આ શું લખી દીધું 2. હવે બી ટુ બી શું થશે 0, પોતે નોડ 0. બીજું શું છે, એ ટુ ડી 1 છે અને ડી ટુ બી 7 છે. આ ટેબલ આપણે જે મળ્યું છે, એ ટુ ડી શું છે 1 છે અને બીજું કયું છે બી ટુ ડી, આ બી ટુ ડી કેટલા છે 7 છે, તો 1 + 7. હવે આ બેમાંથી આપણે મિનિમમ જોવાનું છે 2 and 8, તો 2. તો નેક્સ્ટ નોડ કયા થશે, વાયા બી જશું આપણે, વાયા બી ડાયરેક્ટલી કનેક્ટેડ, તો શું મિનિમમ ડિસ્ટન્સ કેટલું મળે છે 2. એ જ પ્રમાણે શું છે, કોસ્ટ ઓફ રીચિંગ ડેસ્ટિનેશન સી ફ્રોમ એ રાઉટર એ, બરાબર. સી પર જવું છે, બરાબર. તો આ પર્ટિક્યુલર ટેબલ પરથી શું થશે, આપણી પાસે શું સી નો પાથ નથી અવેલેબલ. અહીંયા જોશો તમે આ ટોપોલોજી પરથી જોશો તો સી નો ડાયરેક્ટલી પાથ અવેલેબલ નથી. આપણે વાયા ડી જવું પડે, વાયા બી જવું પડે. હલો, આપણી પાસે સી નો ડાયરેક્ટલી કનેક્ટેડ પાથ નથી, તો આપણે શું વાયા બી જવું પડે, ક્યાં તો વાયા ડી જવું પડે. આપણી પાસે બી અને ડી નું ટેબલ છે,
તો આપણી પાસે બે પોસિબિલિટી કઈ થશે, એ ટુ બી પછી શું સી, બીજું શું થશે એ ટુ ડી પછી સી. એ ટુ બી કેટલું છે, એ ટુ બી 2 બરાબર, આ 2 પ્લસ બી ટુ સી કેટલું છે, ફ્રોમ બી ટુ સી કેટલા છે 3. આ ટેબલ પછી શું થાય, આ ફ્રોમ બી ટુ સી કેટલા છે 3. આઈ થઈ એ ટુ ડી, એ ટુ ડી કેટલા છે 1 પ્લસ ડી ટુ સી, ડી ટુ સી કેટલા થશે 11. આ બેમાંથી મિનિમમ કેટલા છે, આ કેટલું થશે 5, આ કેટલું છે 12. તો આ બેમાંથી મિનિમમ કેટલું થશે 5 અને 12 માંથી મિનિમમ 5 છે બરાબર. તો કયા પાથ થ્રુ જશું, આપણે નવા ટેબલ પ્રમાણે સી રીચેબલ નથી તો સી કયા પર જશું, એ ટુ બી જશું અને બી ટુ સી જશું. તો ટોટલ કોસ્ટ કેટલો થશે 5. એ પ્રમાણે શું છે, કોસ્ટ ઓફ રીચિંગ ડેસ્ટિનેશન ડી ફ્રોમ રાઉટર એ, ડી પર જવાનું છે બરાબર. તો બે કયા પાથ થઈ શકે, બી પર જવાનું છે આપણે તો બે પાથ કયા થઈ શકે, એક તો એ થી બી પછી ડી, કાં તો બીજો કયો પોસિબલ પાથ છે એ થી ડી ડાયરેક્ટલી કનેક્ટેડ છે, એ થી ડી ડાયરેક્ટલી કનેક્ટેડ છે. એ થી ડી કેટલું છે આપણને આપેલું 2 આપેલું છે, આ ટેબલમાં જોશે એ થી ડી 2 આપેલું છે બરાબર. પછી નેક્સ્ટ કયું છે બી થી ડી, નેક્સ્ટ કયું છે બી થી ડી 7, તો આ 7 લખી દીધું ને આ બીજો પાથ કયો છે એ થી ડી ડાયરેક્ટલી કનેક્ટેડ છે બરાબર. તો એ થી ડી 1 બરાબર ને ડી થી ડી પોતે જ છે નોડ એટલે 0 થશે એટલે 1 પ્લસ 0, આ મિનિમમ કયું છે 9 અને 1 તો 1 એન્ટ્રી કરી દીધી બરાબર. તો આ જે એક્સપ્લેનેશનની સ્લાઇડ છે તેના અંદર શું છે એ જ વસ્તુ છે બરાબર. બધા રાઉટર માટે આપણે શું કરવાનું છે, આ પ્રોસેસ કરવાની છે. આ જે છે એક્સપ્લેનેશનમાં એ જ વસ્તુ જે આપણે હમણાં ડિસ્કસ કરી જે છે શું છે, રાઉટર એ કેન રીચ ધ ડેસ્ટિનેશન રાઉટર બી વાયા નેબર બી એન્ડ સી. એક ડેસ્ટિનેશન બી ના માટેનું એક્સપ્લેનેશન છે. ઇટ ચૂઝિસ ધ પાથ વિચ હેઝ મિનિમમ કોસ્ટ બરાબર. તો કોસ્ટ કઈ રીતના, કોસ્ટ ઓફ રીચિંગ રાઉટર બી ફ્રોમ રાઉટર એ વાયા નેબર બી, બી થ્રુ જશું તો શું થશે એ ટુ બી પ્લસ બી ટુ બી બરાબર. તો 2 પ્લસ 0 2 થશે કારણ કે નોડ બી ટુ બી 0 થશે, એ ટુ બી ડાયરેક્ટલી કનેક્ટેડ છે તેનો કોસ્ટ આપેલો છે. બીજું શું છે કોસ્ટ ઓફ રીચિંગ રાઉટર બી વાયા ડી, તો એ ટુ ડી જઈ શકે પછી ડી ટુ બી જઈ શકે બરાબર. તો એ ટુ ડી નો કોસ્ટ શું છે 1, ડી ટુ બી નો કોસ્ટ 7, ટોટલ 8. સિન્સ ધ કોસ્ટ ઇઝ મિનિમમ વાયા રાઉટર બી, આ કોસ્ટ મિનિમમ છે તો સો રાઉટર chooses the path via B બરાબર, via B સિલેક્ટ કરશે. It creates an entry to B, a distance to next node B for a destination B in its new routing table. જે નવું રાઉટિંગ ટેબલ જનરેટ થશે તેના અંદર આ એન્ટ્રી કરશે કે બી પર જવું હોય નોડ એ થી તો આ પાથ બેસ્ટ છે. Similarly, we calculate the shortest path distance to each destination router at every router બરાબર. તો આપણે જે કેલ્ક્યુલેશન કર્યું તેના બેઝ પર શું આ ફાઇનલ ટેબલ આપણું જનરેટ થાય છે બરાબર. હવે શું બધા નોડ રીચેબલ છે, સી પણ બરાબર, બધા નોડ રીચેબલ છે. ઇનિશિયલ ટેબલમાં શું હતું લગભગ આ સી હતું તે શું રીચેબલ નહીં હતું. આ જે છે ઇનિશિયલ ટેબલમાં ઇન્ફાઇનાઇટ આપણે લખ્યું હતું, હવે પોસિબલ છે ને નેક્સ્ટ સ્ટોપ બી આપણે એન્ટ્રી કરી દીધી કે કયા પાથથી જશું સી પર પહોંચવું હોય તો આ રીતના શું થાય
કે ટોપોલોજીના અંદર જેટલા બી નોડ હશે તે બધા શું એકબીજાને ટેબલ એક્સચેન્જ કરશે. આ એ જ વસ્તુ છે, એક્સપ્લેન કરવાની જરૂર છે. જોઈ લઈએ, જેને નહીં ખબર હોય તે ધ્યાન આપજો. રાઉટર બી receives a distance vector with its neighbor a, c and d. બી 3 સાથે કનેક્ટેડ છે. કયા કયા? a, c and d સાથે. આ શું છે? ટેબલ છે. કે આ ટેબલ જે આવ્યું છે એન્ટ્રી, તે શું ડિસ્ટન્સ આપેલા છે ABCD ના ઓર્ડરમાં. કયા નોડથી? ફ્રોમ A થી. આ બી શું છે? ABCD ના ડિસ્ટન્સ છે. કયા નોડથી છે? C થી. એ જ પ્રમાણે આ ડિસ્ટન્સ ABCD ના નોડ P થી. બરાબર. ઇનિશિયલી શું એટલે આપણે B થી B તો 0 થશે ને, ડિસ્ટન્સ 0, નેક્સ્ટ નોડ 0. કોસ્ટ ઓફ રીચિંગ A ફ્રોમ રાઉટર B. બરાબર. તો શું થશે? A થી B, બરાબર, ટુ, બરાબર. બીજું શું? B ટુ B 0 થશે પોતાના સુધી. હવે શું છે નેક્સ્ટ? આમાં જો શું B ટુ, હેલો, ખબર પડે છે? યસ સર. તો જે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું તે જ પ્રમાણે છે, બરાબર. તો એના પ્રમાણે શું આ દરેકના માટે એન્ટ્રી કરી છે, બરાબર. તો આ પર્ટિક્યુલર ટેબલ તમે જનરેટ કરી શકો હરેક રાઉટરના માટે. કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. નો સર. ઓકે, તો ટેબલ આ બધા જે છે તેના બેઝ પર જ છે. આજે આપણે જે આખી પ્રોસેસ એક્સપ્લેન કરી છે ને આ રાઉટર એની તે જ પ્રોસેસ શું કરે છે? આ બધે અપ્લાય કરે છે રાઉટર બી. બરાબર. કે જે બી મિનિમમ પાથ હશે તે આપણે શું કર્યું? અપ્લાય કર્યા અને એમાંથી જે મિનિમમ હશે તે આપણે સિલેક્ટ કરીએ છીએ. જોઈ લો આ સ્લાઇડ. કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો.